કોઈપણ સ્ત્રીના ભરાવદાર અને ભીના દેહનો સ્પર્શ પુરુષના રોમેરોમને કેવો ઉત્તેજિત કરી મૂકે છે એનાથી રોહિણી અજાણ નહોતી. નિકુંજની કામુક નજરો રોહિણીના દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. પરંતુ થોડી જ વારમાં તેણે મન મનાવ્યું કે ગીતા તો શરૂઆતથી જ આવી બિંદાસ છે. તેમાં ખોટું શું લગાડવું? આકાશ કાળા ડિબાંગ વાદળોએથી ગોરંભાયું હતું. ઝાડના પડછાયા અંધકારમાં પ્રસરી ગઈ હતી. વરસાદ ત્રાટકવાની તૈયારીમાં હતો. રોહિણી વરંડામાં આરામ ખુરશી પર બેઠી બેઠી નિરુદેશ સામે તાકી રહી હતી. બગીચામાં ચકલીનું એક નાનું બચ્ચું, જે અત્યાર સુધી આમતેમ કૂદતું ફરી રહ્યું હતું તે હવે ઝાડી હેઠળ લપાઈ ગયું હતું. કદાચ તે રસ્તો ભૂલી ગયું હતું. અચાનક વીજ ઝબૂકતા રોહિણી ચોંકી ઉઠી. ખયાલોમાં ખોવાયેલી હોવાથી તેને લાઇટ કરવાનું પણ યાદ ન રહ્યું. તે ઊભી થઈ અને સ્વિચ ઓન કરી. પ્રાંગણમાં અજવાળું પથરાયું. સામેના ટેબલ પર કપમાં પડેલી કોફી પણ ઠરી ગઈ હતી, જે શિવાની બનાવીને મૂકી ગઈ હતી. રોહિણીએ કપ ઉઠાવીને કિચનના સિંકમાં મૂકી દીધો. ડાઇનિંગ રૂમમાં હળવી રોશની ફેલાઈ ગઈ હતી. રોહિણીએ જોયું કે શિવાનીએ ખૂબ જ કુશળતાથી ડિનર બનાવીને ટેબલ પર ગોઠવ્યું હતું. 2 જણ માટેના ઇમ્પોર્ટેડ ડિનર સેટ, ચાંદીની કટલેરી અને ક્રિસ્ટલના ગ્લાસ સજાવ્યા હતા. ટેબલની વચ્ચોવચ્ચ ચાંદીનું સુંદર કેન્ડલ સ્ટેન્ડ મૂક્યું હતું. રોહિણી ઘડીભર ઊભી રહી ગઈ. આ કેન્ડલ સ્ટેન્ડ તેને નિકુંજે તેમની પ્રથમ મુલાકાતની પહેલી વર્ષગાંઠે આપ્યું હતું. તેમાં બળતી મીણબત્તીઓની ઝળહળ થતી રોશનીમાં બંને એકમેકની આંખોમાં એવા ડૂબી ગયા હતા કે ખાવાનું યાદ જ નહોતું આવ્યું. એવામાં એકાએક લાઇટ ગઈ. રોહિણી ધીમે ધીમે બહાર આંગણામાં આવીને ફરી ખુરશી પર ગોઠવાઈ ગઈ. બહાર ઘોર અંધારું છવાઈ ગયું હતું. ક્યારેક વીજળીના ચમકારે પળભર પ્રકાશ રેલાઈ જતો. પરંતુ તેના મનમાં જે અંધકાર છવાયો હતો તે કેવી રીતે દૂર થશે? તેને અચાનક હસવું આવ્યું. તેનું વ્યક્તિત્વ એટલું હસમુખું હતું કે જ્યાં જતી ત્યાં વાતાવરણ હાસ્યની હોળોથી ગુંજી ઉઠતું. તેના સ્મિત પર ફિદા થઈને જ નિકુંજે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ આજે નિકુંજને જ ખબર નહોતી કે રોહિણીનું એ મોહક સ્મિત ક્યાં ખોવાઈ ગયું હતું. તેમના લગ્નને 12 વર્ષ વીતી ગયા છે. તેનો 10 વર્ષનો પુત્ર વિરલ બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. પણ રોહિણીની બ્યુટી હજી બરકરાર છે. તે આજે એટલી જ સુંદર દેખાય છે જેટલી તે નિકુંજ સાથેના લગ્ન વખતે દેખાતી હતી. નિકુંજ મુંબઈનો એક પ્રસિદ્ધ ડોક્ટર છે. નિકુંજ રોહિણીની જોડી એટલી સરસ લાગતી કે જાણે બંને એક દૂજે કે લીએ જ સર્જાયા હોય. ગોરો, લાંબો નિકુંજ ડોક્ટર કરતાં એક એક્ટર જેવો વધુ લાગતો હતો, જ્યારે સ્લિમ, સ્માર્ટ અને શ્વેતવર્ણી રોહિણી અને તેની કામણગારી કાળી આંખો જોનારને ફરીફરીને તેને જોવા લલચાવતી. જુહુતારા રોડ પરનો આલિશાન બંગલો બંનેએ હોંશભેર સજાવ્યો હતો. નિકુંજ પોતાના નર્સિંગ રૂમમાં વ્યસ્ત રહેતો અને રોહિણી પ્રેમથી ગૃહસજાવટમાં બિઝી રહેતી. પછી એમની જિંદગીમાં મિહિરનો પ્રવેશ થયો. રોહિણી તો ન્યાલ થઈ ગઈ. ઈશ્વરે વગર માગ્યે જ તેને બધું જ દઈ દીધું હતું. બેહદ પ્રેમ કરનારો પતિ અને પ્રેમાળ પુત્ર મિહિર મોટો થયા બાદ તેને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કર્યો. જો કે રોહિણી માટે મિહિરનો વિરહ વેઠવાનું વિકટ હતું. પરંતુ પુત્રના ઉજ્જવલ ભાવિ ખાતર તેણે એ વ્યથા વેઠી લીધી. પણ અચાનક એની ખુશાલીને ગમગીનીનું ગ્રહણ લાગ્યું. વરસાદના ભારેખમ ફોરાના અવાજથી રોહિણી જાણે તંદ્રામાંથી જાગી ઉઠી. લાઇટ આવી ગઈ હતી. સામેનો રસ્તો પણ ચમકી ઉઠ્યો હતો. તેણે ઘડિયાળ પર નજર માંડી. રાતના 10 વાગી ગયા હતા. પણ નિકુંજ હજી આવ્યો નહોતો. 12 વર્ષમાં પહેલીવાર નિકુંજ લગ્નની વર્ષગાંઠ ભૂલી ગયો હતો. ઊંડો શ્વાસ લઈ રોહિણીએ ફરી ખુરશીમાં લંબાવ્યું.
રોહિણીની કોલેજની બહેનપણી ગીતા જ એની ખુશીઓને ગ્રહણની જેમ ગળી ગઈ હતી. રોહિણીને 1 વરસ પહેલા એ વરસાદી સાંજ યાદ છે, જ્યારે બજારમાંથી મીઠાઈની દુકાનમાંથી નિકુંજને ખૂબ ભાવતા ગુલાબજાંબુ લઈને તે પગથિયાં ઉતરતી હતી તેવામાં જ કોઈકે તેના ખભા પર હાથ મૂક્યો હતો. પાછળ વળીને જોયું તો ગીતા ઊભી હતી. વર્ષો પહેલા તેના મા-બાપ ગુજરી ગયા બાદ તે પોતાની ફોઈ સાથે અમેરિકા જતી રહી હતી. આજે અચાનક ગીતાને નજર સામે જોતાવેંત રોહિણીની આંખો સજળ બની ગઈ અને તે હરખભેર તેને ભેટી પડી. આટલા વર્ષો પછી પણ ગીતાનું રૂપ એવું ને એવું જ રહ્યું હતું. ટૂંકા વાળને લીધે તેને બધા ટોમ બોય કહીને ચીડવતા હતા. સ્ક્રીનટાઇટ જીન્સ અને ટૂંકા સ્લીવલેસ ટોપ્સમાં તે હજી એવી જ બિંદાસ દેખાતી. રોહિણી એને આગ્રહપૂર્વક કારમાં બેસાડીને ઘરે લઈ આવી. રોહિણીનો ફ્લેટ જોઈને ગીતા ખુશ થઈ ગઈ. શિવાની કિચનમાંથી બંને માટે મસાલા ચા અને ગરમાગરમ ભજીયા લઈ આવી. રોહિણી એ જાણવા અધરી હતી કે આટલા દિવસ સુધી ગીતા ક્યાં રહેતી હતી. શરૂઆતમાં બંને વચ્ચે પત્રવ્યવહાર રહ્યો. પણ લગ્ન પછી રોહિણી ગૃહસ્થીમાં એટલી ગળાડૂબ રહેવા લાગી કે પત્રો લખવાનું બંધ થઈ ગયું. ચાલ, હવે ફટાફટ બોલવા માંડ. આટલા વરસ તે શું કર્યું? મારા જીજાજી ક્યાં છે? શું કરે છે? તારા બાળકો શું કરે છે? રોહિણીએ એકસામટા સવાલો કરવા માંડ્યા. બસ. તું સવાલો જ પૂછતી રહીશ કે જવાબ પણ સાંભળીશ? હસતા હસતા ગીતા બોલી ઉઠી. પરંતુ તેના સ્મિત પાછળ છુપાયેલું દર્દ રોહિણીની નજરથી છૂપું ન રહ્યું. ફોઈ સાથે અમેરિકા ગઈ. તેમણે મને પ્રેમથી સાચવી. તેમને કોઈ સંતાન નહોતું. તે વિધવા હતા. આથી તેમણે તેમની બધી મિલકત મારા નામે કરી દીધી. એક યુવકને મેં પ્રેમ પણ કર્યો અને પરણી પણ ખરી. પરંતુ થોડા દિવસોમાં જ તેનો ઈરાદો ઉઘાડો પડી ગયો. મારી મિલકત ખાતર જ તેણે મારી સાથે લગ્ન કર્યા. ટૂંક સમયમાં જ અમે છૂટાછેડા લીધા. ગયા વર્ષે ફોઈ પણ ગુજરી જતા હું ભારત પાછી ફરી. અત્યારે મસૂરીમાં સ્કૂલમાં ભણાવું છું. બસ આટલી જ મારી રામકહાણી છે. યાર, તું તારી વાત તો કર, કહીને ગીતા ફીકું હસવા લાગી. રોહિણીએ પોતાના પરિવાર વિશે વાત માંડી ત્યાં જ નિકુંજે ઓરડામાં પ્રવેશ કર્યો. તેમનો એ પ્રથમ પરિચય જ આજે તેને કેવો ડંખી ગયો હતો તે એ જ જાણતી હતી. હવે ગીતા તેમના કુટુંબની એક સભ્ય બની ગઈ હતી. તે અવારનવાર આવીને દિવસો સુધી ઘરમાં રહી જતી. શરૂમાં નિકુંજ પોતાના શરમાળ સ્વભાવને લીધે ગીતા સાથે બહુ નહોતો ભળતો. પરંતુ ગીતાના રમતિયાળ અને બિંદાસ મિજાજે તેનો છોછ દૂર કરી નાખ્યો. પછી તો ત્રણેય જણ સાથે પિકનિક પાર્ટીમાં જતા, ફિલ્મો જોતા અને મોડી રાત સુધી પાના રમતા. અનાથ ગીતા પ્રત્યે રોહિણીને કોણ જાણે એવી રહેમ ઉપજી કે તેના જીવનમાં અકાળે આવેલી એકલતા અને ઉદાસી દૂર કરવાની તે સતત કોશિશ કરવા લાગી. પણ એને બિચારીને ક્યાં ખબર હતી કે આ એકલતા એક દિવસ ખુદ તેના જીવનમાં ઘર કરી લેશે. ક્યારેક ગીતાની બેફામ હરકતોથી રોહિણી અકળાઈ જતી. પત્તા રમતી વખતે નિકુંજના ખભા પર ઝૂકી જતી અને વાતો કરતા કરતા નિકુંજની પીઠ પર ધબ્બા મારતી તો ક્યારેક તેના ગળામાં હાથ વીંટાળી દેતી. એક દિવસ સ્વિમિંગ પુલમાં નહાતી વખતે ડરવાનો અભિનય કરીને ગીતા રીતસર નિકુંજને વળગી પડી. એ એક્ટિંગ જ હતી એની રોહિણીને ખાતરી હતી, કેમ કે કોલેજમાં ગીતા સ્વિમિંગ ચેમ્પિયન તરીકે મશહૂર હતી. કોઈપણ સ્ત્રીના ભરાવદાર અને ભીના દેહનો સ્પર્શ પુરુષના રોમેરોમને કેવો ઉત્તેજિત કરી મૂકે છે એનાથી રોહિણી અજાણ નહોતી. નિકુંજની કામુક નજરો રોહિણીના દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. પરંતુ થોડી જ વારમાં તેણે મન મનાવ્યું કે ગીતા તો શરૂઆતથી જ આવી બિંદાસ છે. તેમાં ખોટું શું લગાડવું? તેને થયું કે નિકુંજ પ્રત્યે તેનો આ માલિકી ભાવ વધુ પડતો કહેવાય.
વળી તેને અતૂટ વિશ્વાસ હતો કે નિકુંજ મને કદી હેતરશે નહીં. તે મારો છે અને મારો જ રહેશે. પરંતુ ત્યાર પછી નિકુંજ વધુ બિઝી રહેવા લાગ્યો. મોડી રાત સુધી ઘરે ન આવતો. ગીતાની અવરજવર પણ ઘટી ગઈ. જો કે એનાથી રોહિણીને રાહત થઈ. પરંતુ એક દિવસ નિકુંજના જીગરી દોસ્ત ડો આશુતોષે જ્યારે રોહિણીને કહ્યું કે ભાભી, નિકુંજને સંભાળો અને તમારી સહેલીને પણ સંભાળો, ત્યારે રોહિણી સ્તબ્ધ થઈ ગઈ. પહેલાં તો એને થયું કે આશુતોષ ભ્રમમાં છે. પરંતુ નિકુંજ અને ગીતાને કયા અને કેટલી વાર તેણે સાથે જોયા છે એની વાત આશુતોષે કરી ત્યારે રોહિણીએ તડને ફળ કરવાનો ફેંસલો કરી લીધો. લગ્ન બાદ પહેલીવાર નિકુંજ રોહિણી વચ્ચે ખાસી રકઝક થઈ. નિકુંજે તમામ વાતોને વાહિયાત ગણાવી અને રોહિણીને વહેમીમાં ખપાવી. પણ રોહિણીને કળ ન વળી. નિકુંજનો આટલો જીગરી દોસ્ત આવું જૂઠું બોલીને મિત્રના પ્રસન્ન દાંપત્યને ધૂળધાણી શા માટે કરે? ગીતા કોલેજકાળથી જ બિંદાસ હતી. કોલેજના યુવકોને પોતાની આંગળી પર નચાવવામાં તેને ખૂબ મજા પડતી હતી. જો કોઈ યુવાન તેને ભાવ ન આપે તો તેને ઝુકાવીને જ તે જંપતી. અહીં પણ નિકુંજની શરમાળ પ્રકૃતિ ગીતા માટે એક પડકાર બની ગઈ હતી. પોતાની જીદ પૂરી કરવાના નાદમાં તેણે પોતાની પ્રિય સખીની લાગણીઓ સાથે રમત રમીને તેની જિંદગી બેસુરી બનાવી મૂકી હતી. રોહિણીએ ગીતાને ઘરથી દૂર રાખવાની ઘણી કોશિશો કરી. પરંતુ ગીતાની આવજા ચાલુ જ રહી. રોહિણીની નારાજગીની પરવા કર્યા વગર તે ધરાર આવતી રહી. રોહિણી અને નિકુંજ વચ્ચે અબોલા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. માત્ર કામ પૂરતી વાત થતી. રોહિણીને રંજ માત્ર એ જ હતો કે નિકુંજને જરાય અફસોસ થતો નહોતો. ઉલટું તે રોહિણીને દોષિત ઠરાવતો. મા બાપની એકની એક લાડકી દીકરી હોવાથી રોહિણી માનભેર એકલી જીવી શકે તેમ હતી. એકવાર છૂટાછેડા લેવાનો વિચાર પણ તેના મનમાં ઝબકી ગયો. પરંતુ પુત્ર મિહિરનો ખ્યાલ આવતા જ તેણે આવું સાહસ ખેડિયાનું માંડી વાળ્યું. એટલામાં ટેલિફોનની રીંગે રોહિણીને તંદ્રામાંથી જગાડી. એક ઇમરજન્સી કેસ છે. મને આવતા વાર લાગશે, આટલું કહી નિકુંજે ફોન મૂકી દીધો. નિકુંજ દર વર્ષે અચૂક મેરેજ ડે પર વહેલો આવતો. બંને બહાર નીકળી પડતા અને ખૂબ મોજમસ્તી કરતા, પણ આજે તે કેમ ભૂલી ગયો હશે? ખરેખર કોઈ ગંભીર કેસ આવ્યો હશે. રોહિણીએ બધું ભોજન ફ્રીજમાં મૂકી દીધું. પણ ત્યાં જ ડોરબેલ વાગી અને રોહિણીને થયું નિકુંજ જ હશે. કદાચ સરપ્રાઇઝ આપવા આવું કર્યું હશે. પણ દરવાજો ઉઘાડતા વેંત ગીતાને જોઈને રોહિણીની આંખમાં રોષ ઉભરાયો. સ્કિનટાઇટ કાળો ગાઉન અને લોકટ ગળાવાળા ડ્રેસમાંથી તેના ભરાવદાર સ્તન દેખાઈ રહ્યા હતા. હાય કહેતી તે પ્રવેશી. તેની આંખોમાં દારૂના નશાનો કેફ છલકતો હતો. યાર, હું એક પાર્ટીમાં ગઈ હતી, પણ રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ. મિકેનિક પાસે ગાડી મૂકીને રિક્ષામાં આવી છું. આજે જ પુણે પહોંચવું છે. તારી કાર લઈ જાઉં છું. આટલું બોલીને જાતે જ કીબોર્ડ પરથી રોહિણીની કારની ચાવી ઉઠાવીને તે ચાલતી થઈ. પણ સાંભળ. કારમાં રોહિણી વાક્ય પૂરું કહે તે પહેલાં તો કાર સ્ટાર્ટ કરીને ગીતા રવાની થઈ ગઈ. રોહિણીએ ગેટ બંધ કર્યો અને બેડરૂમમાં આડી પડી. રહીને તેને એક જ વાત યાદ આવતી કે કાશ ગીતાએ સાંભળ્યું હોત કે કારની બ્રેક બગડી ગઈ છે તો કેટલું સારું થાત. ઓપરેશન પતાવીને નિકુંજ બહાર આવ્યો. ગંભીર કેસને કારણે જ તેણે ગીતા સાથે પુણે જવાની ના પાડી હતી. અને ગુસ્સામાં ગીતા પગ પછાડીને નીકળી ગઈ હતી. છતાં તેને વિશ્વાસ હતો કે તે ગીતાને મનાવી લેશે. જેવો તે હાથમો ધોઈને બહાર આવ્યો કે સિસ્ટરે તેને કહ્યું, સર, કોઈ પોલીસ ઓફિસર તમને મળવા માગે છે. પોલીસ ઓફિસર અને અહીં? અત્યારે? નિકુંજ મૂંઝાયો. અને પછી કહ્યું, તેમને અહીં જ લઈ આ.
ઇન્સ્પેક્ટર સાથે હાથ મિલાવી નિકુંજે તેમને બેસવાનું કહ્યું, પણ તે બેઠો નહીં. તેણે કેપ ઉતારતા કહ્યું, સર, તમારી કાર ઘાટના રસ્તે અકસ્માતમાં ખીણમાં પડી ગઈ છે. ગાડી તો કદાચ સવારે બહાર કાઢી શકાશે. પણ નિકુંજનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેણે કાંપતા સ્વરે પૂછ્યું, ગાડીમાં કોણ હતું ઇન્સ્પેક્ટર? કદાચ તમારી પત્ની. ત્યાંથી એક યુવતીનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો છે. તમારે ઓળખ માટે મારી સાથે આવવું પડશે. નિકુંજના પગ ધ્રુજવા લાગ્યા. તે જડવત બની ગયો હતો. રોહિણી શા માટે પુણે જઈ રહી હતી? કદાચ ગીતાને સમજાવવા ગઈ હશે. ના, ના, એવું બને જ નહીં. રોહિણી તો એની પ્રાણપ્યારી હતી. એના વગર જિંદગી કેમ જીવાશે? મિહિરનું શું થશે? એક પછી એક સવાલો તીરની જેમ તેના મનમગજ પર ભોંકાવા લાગ્યા. સર, શબગૃહ આવી ગયું. તમે બોડી ઓળખી કાઢો. ઇન્સ્પેક્ટરનો સ્વર સાંભળતા નિકુંજની તંદ્ર તૂટી અને આંખો ખોલીને જોયું તો તેણે થોડીક રાહત અનુભવી. એ રોહિણી નહીં, પણ ગીતા હતી. તે ધુરસ્કે રડી પડ્યો. ઘરના દરવાજે ડોરબેલ વગાડીને તે વિચારતો હતો કે શું રોહિણી સાથે તે નજર મિલાવી શકશે. દરવાજો તરત ખુલ્યો. સામે નિસ્તેજ ચહેરે રોહિણી ગુમસુમ ઊભી હતી. તેને થયું કે રોહિણીની આ દશા માટે હું જ જવાબદાર છું. તે ધીમે પગલે આગળ વધ્યો અને રોહિણીને બાથ ભરીને બોલ્યો, તું હજી સુધી મારી રાહ જોઈ રહી છે. જો હું પાછો આવી ગયો. હંમેશ માટે. રોહિણી નિકુંજની પકડમાંથી પોતાને હોડાવતા બોલી, હું તો ક્યારની તારી રાહ જોઈ રહી છું, પણ તારા માટે નહીં, મિહિર માટે. ગીતાના અકસ્માતની વાત સાંભળીને રોહિણી ભાંગી પડી અને ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસી ગઈ. ગીતાના ગેરવર્તન છતાં રોહિણીએ તેના પ્રત્યે કદી દ્વેષ રાખ્યો નહોતો. નિકુંજના દોષ સામે ગીતાની હરકતો નજીવી હતી. તે એકલી અટૂલી હતી. પરંતુ નિકુંજ સામે તો સામાજિક જવાબદારીઓ હતી. તે શા માટે બહેકી ગયો? નિકુંજ રોહિણીના ખોળામાં માથું ઢાળીને બેસી ગયો. મને માફ કરી દે રોહિણી. મને ભગવાને સજા કરી દીધી છે. હવે ક્યારેય તને કશી ફરિયાદનો મોકો નહીં આપું. તને ગુમાવીને હું પણ જીવી નહીં શકું. રોહિણીએ વિચાર્યું કે એક પતિ તરીકે નહીં પણ કમસે કમ મિહિરના પિતા તરીકે તેને એકવાર માફ કરવો જોઈએ. આખરે ગીતાને પોતાના ઘરમાં આટલી છૂટ આપવા બદલ પોતે પણ દોષિત હતી. નિકુંજના આંસુમાં અને તેના શબ્દોમાં તેને પસ્તાવાનો અહેસાસ થયો. બેઉ હાથમાં નિકુંજનો ચહેરો લઈ ઝૂકીને તેની આંખોમાં આંખો પરોવતા તે બોલી, હવે ક્યારે મને આવો આઘાત નહીં આપતા. ક્યારેય નહીં બોલતા. નિકુંજે તેના હોઠ રોહિણીના હોઠ પર બીડી દીધા. બહાર વરસાદ અટકી ગયો હતો. કાળા વાદળા પણ હટી ગયા હતા. સૂરજના કિરણો પણ બારીમાંથી જાણે આ મિલન દ્રશ્ય માણી રહ્યા હતા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.